ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના મંદિરે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું। ભાદરવી સુદ 14 એટલે કે અનંત ચૌદસના દિવસે સુરત શહેર ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના મંદિરે શ્રી ગણેશ મહોત્સવમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા ચલિત રૂપે મંડપમાં સ્થાપિત શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની માટીની મૂર્તિનું પાણીમાં ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે સર્વપ્રથમ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની પૂજા અર્ચના અને યજ્ઞ કરવામાં આવ્યો હતો। પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને સહુ ભક્તો સાથે મળીને શ્રી ગણપતિ બાપાની મૂર્તિને વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે મંડપમાંથી બહાર લાવ્યા હતા। ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને સહુ ભાવિ ભક્તો, સેવકો અને દીકરા દીકરીઓ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની પ્રદક્ષિણા કરતા કરતા ડીજે સાઉન્ડના તાલ સાથે ખૂબ નાચ્યા કૂદ્યા અને ગરબે ઘૂમ્યા હતા। અને પછી સૌ સાથે મળીને શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની આરતી કરી હતી। આરતી કર્યા બાદ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના જયકારા સાથે ગણપતિ બપ્પા મોરિયાના નાદ સાથે ડીજેના સાઉન્ડના તાલ સાથે સદગુરુ પરમ પૂજ્ય માળીશ્રી અને સહુ ભક્તિભાવ સાથે મળીને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે નાચતા કૂદતા શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગના અંતે સહુ ભાવિકો ભક્તોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો। કમલેશ પટેલ, પાટણ।